એ ચા વિના મને ચેન પડે નહીં, એ મન મારું મૂંઝાય રે, આ ચા વિનાનું મને ચેન પડે નહીં. જ્યાં જ્યાં નવા નવા પ્રાંતમાં ગયો છું, નવા નવા દેશમાં ગયો છું, જેમાં રાજકોટના મોજીલા લોકોની જે ઓલી છે ને એને એવા એક મોજીલા લોકો મને કે સંગીત તમારામાં પહેલા તો કાબુ લાવે, નિયંત્રણ લાવે, એ માનસિક હોય, શારીરિક હોય. આજે વર્લ્ડ મ્યુઝિક ડે છે. સ્વરથી ઈશ્વર સુધીની આરાધના એટલે સંગીત. તો એવા જ આજે રાજકોટના યુવા કલાકાર અમિતભાઈ ધોરડા આપણી સાથે ઉપસ્થિત છે. સૌપ્રથમ તો આપનું ઓવર રાજકોટના સ્ટુડિયોમાં ખૂબ જ સંગીતમય સ્વાગત છે. થેન્ક યુ જી. આમ તો અમિતભાઈ 3 વર્ષ મેં શાસ્ત્રીય સંગીત કર્યા, પણ પછી ખબર પડી કે આ થોડુંક અઘરું છે. આ રાગ આલાપ તાન હું ગાઈ શક્યો ને કાંઈ, પછી મારા ગળાએ જ કીધું હવે બસ કરને ભાઈ. એટલે આવું બધું છે. પણ અમિતભાઈએ યુવાઓને ખૂબ ડોલાવે છે, યુવાઓએ ખૂબ અમિતભાઈને પ્રેમ આપ્યો છે, જેમને આપણે બધા જ ટ્રેન્ડિંગ ગીતો સાંભળીએ છીએ ને ખૂબ જ ઝૂમી ઉઠ્યા છીએ. ત્યારે અમિતભાઈ સૌપ્રથમ તો આપની જે બાળપણની યાદો છે એ તાજા કરવી છે. તો જરા ત્યારથી પછી સંગીતની સ્ટાર્ટિંગ શરૂઆત કેવી રીતે કરી એ બધું અમારા દર્શક મિત્રોને જણાવો. મારો જન્મ 1999 ઓક્ટોબર 25 સાવરકુંડલા મારું મૂળ વતન અને જન્મ મારો રાજકોટ થયેલો. બાળપણ મારું સાવરકુંડલામાં વીત્યું. એ મારું ખૂબ જ યાદગાર બાળપણ છે, કારણ કે ગામડામાં જ્યારે ઉછેર થાય ત્યારે ત્યાંની એમાં મારું સાવરકુંડલા છે એ નાવલી નદીના કાંઠે વસેલું છે. એટલે ત્યાંના લોકો, ત્યાંની તાસીર, ત્યાં મને રહેવા મળ્યું. અને કોઠાહૂજ જેને કહેવાય જી, એના એ મેં જોઈ કે અહીંયા માણસોમાં ભણતર કદાચ ઓછું હોય, પણ જે કોઠાહૂજથી ઘડતર થાય એ દુનિયામાં આપણે ક્યાંય પાછા ન પડીએ એવું એ જ્ઞાન છે. જી. એટલે ત્યાં મારું લગભગ 12 વર્ષની ઉંમર સુધી હું ત્યાં રહ્યો. પછી રાજકોટ મારું આવવાનું થયું અને રાજકોટમાં પણ પછીની યાત્રા શરૂ કરી. પણ મારા બાળપણની યાદો એવી છે કે ઘણી વખત મને એવું થાય કે પાછા એ દિવસો આવે, પાછી યાદો આવે કે પાછી નિખાલસતા, પાછું એ ભોળપણ અને જે આપણે નિખાલસ ભાવે રમત કરતા હોય એ આજે ન થઈ શકતી હોય, પણ એ બાળપણની યાદો ઘણી બધી સ્મરણમાં આવે. જી. પછી સંગીતની જર્ની કેવી રીતે સ્ટાર્ટ થઈ? સંગીતમાં એવું હતું કે હું જ્યારે 8 વર્ષની ઉંમરનો હતો જી, ત્યારે મારા ઘરે છે ને સાવરકુંડલા બધા આર્ટિસ્ટો, મારા દાદા અને મારા પપ્પા, દાદા મારા બહુ ભજન સાંભળતા, ભજનના શોખીન હતા. જી. એટલે પૂજ્ય નારાયણ સ્વામીથી લઈને લક્ષ્મણ બાપુથી લઈને ઘણા બધા ભજનના આરાધકો, કલાકારો મારે ત્યાં ઘરે આવતા. હું તો ત્યારે નાનો હતો એટલે હું ખાલી એને બેઠા બેઠા સાંભળું. એટલે એમાંથી પ્રેરણા મને મળતી ગઈ ને મને એવા લોકઢાળ, લોકસંગીત પ્રત્યે મને આકર્ષણ થયું. પછી મેં એક દિવસ હાર્મોનિયમ લીધું સાથે અને પપ્પાને કીધું કે મારે આવી રીતના શીખવું છે. જી. પછી મારા ફાધરે મને થોડીક એવા મને મદદ કરી, મને શિક્ષણ. જી. 8 વર્ષની ઉંમરે મેં ગાવાની શરૂઆત કરી. વાહ. તો તમે ગાવાની શરૂઆત કરી તો સૌપ્રથમ આપણે ગણપતિ ગજાનંદ મહારાજને યાદ કરતા હોઈએ. જી. તો અહીંયા પણ એક ઝલક. હે ગોરી તારા પુત્રને હે જોને સમરે મધુરા મોર, અરે દિવસે સમરે બધાવે પારી વાણિયા, અરે રાતે સમરે સંતને ચકો જી જી પ્રથમ પેલા સમારીએ રે સ્વામી તમને સુંડાળા, રીધિ સિદ્ધિ ના દાતાર મારા દેવતા, રીધિ સિદ્ધિ ના દાતાર મારા દેવતા, મેર કરો ને મેર કરો ને મારા
ક્યાં વાત છે, ખૂબ ખૂબ સરસ. અને સાથે જ્યારે તમે પેલું કોઈ ભજન કે લોકગીત કે દુહો જે શીખ્યા હોય એ પણ એક જરાક એની ઝાંખી થઈ જાય. હું અહીં મારું ભણ્યું SNKમાં રાજકોટની TGS ધ ગેલેક્સી એજ્યુકેશન સિસ્ટમ. જી ત્યાં હું 5મા ધોરણમાં હતો, ત્યારથી અભ્યાસ મેં ત્યાં શરૂ કર્યો. જી તો ત્યારે હું 8મા ધોરણમાં આવ્યો ને ત્યારે પેલું મેં કવિ દુલાભાઈ કાગની રચના પદ મેં ગાયું હતું, એ હું રજૂ કરું. એ ઝાડવા પોતે રે એ પોતાના ફળ નથી ખાતા રે, ઉપકારી હે આત્મો રે. ઝાડવા પોતે રે પોતાના ફળ નથી ખાતા રે, ઉપકારી હે આત્મો રે. આ ગાવડી પોતે રે પોતાના દૂધ નથી પીતી રે, ઉપકારી એનો હે આત્મો રે. મને કડી ત્યારે બહુ ગમતી હતી, એ આજે લોકો સુધી પહોંચી છે અને મને એનો રીતે બહુ આનંદ છે કે મને ગમતી કડી લોકોને સ્પર્શી. દરિયો કહે છે રતન રૂપાલાને મોંઘા મૂલવાળા રે, રતન રૂપાલા અન મોંઘા મૂલવાળા રે. દરિયો ન પહેરે મોતીડાની માળા રે, ઉપકારી હે આત્મો રે. દરિયો ન પહેરે રે મોતીડા કેરી માળા રે, ઉપકારી એનો હે આત્મો રે. ક્યાં વાત છે. તમે વાત કરી કે ઇંગ્લિશ મીડિયમમાં તમે ભણ્યા છો, તો સાથે સાથે ગુજરાતી સંસ્કૃતિને સાચવવામાં આટલો બધો મહત્વનો ભાગ કેવી રીતે કોનો રહ્યો? મને ઘરમાંથી જેવું વાતાવરણ મળેલું કે મારા ફાધરે, મારા દાદા, મારા પેરેન્ટ્સ, મમ્મી ને બધાએ ગુજરાતી ભાષામાં જે સાહિત્યમાં જે માર્મિકતા ભરી છે, જે આપણને કહેવાય કે વારસામાં મળેલું એક સંસ્કારનું ભાથું છે, જે એ અમારે ઘરમાં પરિસર એનો વધારે હતો. એટલે પછી મારું આકર્ષણ પણ સ્વાભાવિક રીતે ગુજરાતી માતૃભાષા તરફ થઈ. છતાં હું સ્કૂલે જતો ત્યારે સ્કૂલે પણ હું જ્યારે આવી કવિતાઓનું પઠન કરતો, રજૂઆત કરતો સંગીતની શૈલીમાં, તો ત્યાં શિક્ષકોને પણ ખૂબ ગમતું અને મને એમ કહેતા કે નહીં, ખૂબ સરસ, તમે પણ આ કલા અને આપણો સંગીતનો વારસો છે એને તમે સાચવી રાખશો. વાહ, ખૂબ સરસ. તો હવે બધા રાજકોટના લોકો રાહ જોતા હશે રાજકોટ વિશેનું તમારું ખૂબ જ સોંગ હમણાં જે તમે ગાયું છે, તો એકવાર જરાક. હા, રાજકોટ માટે મને એ સોંગ મેં પહેલાં તો એ જૂનું ગીત સોંગ છે, મેં સાંભળેલું યુટ્યુબમાં, ફિલ્મમાં આવેલું, અને એ તો જ્યાં જેની ઉપર કુદરતની મહેર છે, રાજકોટ રંગીલું શહેર છે, એ મેં સાંભળેલું. પછી મેં કીધું રાજકોટ જે તે ટાઈમે હતું એ વખતની લખેલા એના શબ્દો છે, લિરિક્સ છે. આજનું રાજકોટ અલગ છે, એટલે મેં આજના રાજકોટ પ્રમાણે નવા શબ્દો લખ્યા હતા. હે જાયા ઠેપોર લીલા લેર છે, રાજકોટ મોજીલું શહેર છે. જોવા જેવો એક રીંગ રેસ કોસ રોડ છે, ઠેર ઠેર જુઓ ન્યા પાનના છોડ છે. હે આયા 2 થી 5 રીસેસ છે, રાજકોટ મારું આ શહેર છે. અરે ચા ફાકી વિના કોટો ચડેલી, જગમાય મારો કે જોટો મળે. હે
ટાણે ટ્રાફિક નો કેર છે, રાજકોટ કોડીનું શહેર છે, ક્યા વાત. એવું રાજકોટ રંગીનું શહેર છે. વાહ, ખૂબ જ સરસ શબ્દોમાં આપણે રાજકોટને તમે બિરદાવ્યું. અને કબીરવાણીની વાત કરવી હતી જી તો એના થોડાક ભજનો અમને અને થોડુંક કબીરવાણી વિશે જણાવો. જી કબીર સંત કબીર વિશે તો ઘણી ઘણી માન્યતાઓ છે, ઘણી ઘણી એમના વિચારો પ્રચલિત છે આખા ભારતમાં જી અને વિશ્વમાં પણ એના વિચારો, એમની સાખીઓ પ્રચલિત છે. જી અમારા ગુરુ હતા, મારા ફાધરના ગુરુ પ્રભુદાસ સાહેબજી, જે જંગલમાં વિચરણ કરતા, અને એમની પાસેથી કબીર વિચાર શું કહેવાય, કબીરની જે માર્મિકતા છે. કબીર એક બીજક નામનો એક સદગ્રંથ લખ્યું છે. જી એટલે કબીર સાહેબ બોલ્યા છે, એમને જે સહભાગી હતા બધા એમને એ લખ્યું છે. પણ એ બીજક એટલે મૂળનું પણ મૂળ. આપણે કોઈ પણ ઝાડવું હોય તો એનું મૂળ ગોતીએ, પણ મૂળનું પણ નાનું સ્વરૂપ હોય તો બીજ છે. એ બીજમાંથી મૂળ આવ્યું છે. એટલે કબીર સાહેબનું સદગ્રંથ છે કે જીવનનું જે બીજ છે એમાંથી મૂળિયું થાય, પછી થળિયું થાય, પછી ડાળિયું થાય, પછી પાંદડા થાય, પછી ફળ આવે. તો એ જે મૂળિયું છે, બીજ, એ કબીર સાહેબની રચનાઓમાં મેં જોયું કે સમગ્ર જીવનનું મૂળિયું એમાં સમાયેલું છે, બીજ સમાયેલું છે. એટલે ઘણી બધી એમાં યાત્રા કરી. પ્રભુદાસ સાહેબજી પાસેથી બેસી, પપ્પા પાસેથી બેસી ખાસી મેં જોયું કે આ કેવા શું માગે છે વિચારધારા. તો એ પારખ કરાવવા માગતી હતી કે કબીર વિચાર આજના યુવાન સુધી, યુથ સુધી પહોંચવી જરૂરી છે, કારણ કે એમાં પારખ અને વિવેક પડ્યો છે. જી પારખ એટલે જે સાચું જે ખોટું છે એ આપણને સમજાય જાય, દેખાય જાય, એમાંથી આપણે વિવેક કરી લઈએ કે આ સાચું આપણે ગ્રહણ કરી લીધું, જે ખોટું જે નથી આપણે જરૂર એનો ત્યાગ કરી દીધો. જી તો એ વસ્તુ આજના યુવાનોને જો ક્યાંક ખ્યાલ આવી જાય, પારખી જાય, તો એ કબીર વિચારધારા એને ખૂબ મદદરૂપ થાય. એટલે મને પણ એ ખૂબ સ્પર્શી. પછી મેં એમના ભજનો, કબીર સાહેબના જે હતા બીજકના ભજનો, એ મેં કમ્પોઝ કર્યા. અને એમની પ્રચલિત રચનાઓ હતી એને પણ મેં ગુજરાતી ફોક મ્યુઝિકના આળમાં લીધી. જી એક મારી કબીર સાહેબની જે પ્રચલિત રચના છે, અરે જીની રે જીની જગરિયા, જીની રે જીની. આ પર ફરીથી લઈ લઉં જીની રે જીની ચદરિયા. કેટલા રેન્ડી ગાયું? અરે જીની રે જીની ચદરિયા, જીની રે જીની બીની ચદરિયા, જીની રે જીની બીની ચદરિયા. કહા કે તાના કહા કે વરની, કોનો તાર સે બીની ચદરિયા. અરે ઈંગલા પિંગલા તાના રે વરની, ઈંગલા પિંગલા તાના રે વરની, સુષ્મન તાર સે બીની ચદરિયા, જીની રે જીની બીની ચદરિયા, જીની રે જીની બીની ચદરિયા. વર્લ્ડ મ્યુઝિક ડે છે, જી તો સંગીતથી લોકોના જીવનમાં શું અસર પડે? સંગીતથી ઘણા લોકોના માનસિક રોગ પણ સારા થઈ જાય છે. જી, તો આપ થોડુંક એ બાજુ વાત કરીએ. જી જી સંગીત એવો વિષય છે કે જે તમારા જીવનમાં કોઈ પણ તમે કોઈ સંગીતમાં રસ ધરાવતું હોય કે સંગીતને માત્ર થેરાપીના સ્વરૂપમાં જો સાંભળે તો સંગીત ફ્રીક્વન્સીઝમાં રમતું મ્યુઝિક છે કે જેમાં ફ્રીક્વન્સીઝ આપણા શરીરમાં ઘણી બધી એવી ફ્રીક્વન્સીઝ હોય કે જે આપણને મૂડ સ્વિંગ્સ આવતા હોય અમુક અમુક, તો ત્યારે આપણે જે હૃદયને સ્પર્શે એ સંગીતની તાકાત છે. કહેતા આપણે જૂના સમયમાં કે ભાઈ દીપક રાગ ગાય તો બધું થઈ જતું, તો એ વસ્તુ સત્ય છે, કારણ કે એ ફ્રીક્વન્સીઝ ટચ કરે છે. એટલે સંગીત તમારામાં પહેલાં તો કાબુ લાવે, નિયંત્રણ લાવે, એ માનસિક હોય શારીરિક હોય,
જી એ તમારામાં કાબુ લઈ આવે કે તમે સ્થિર થઈ જાઓ માનસિકથી અને 100% કોન્સન્ટ્રેશન, પછી બ્રીધિંગ એક્સરસાઇઝથી માંડીને તમામ વસ્તુ સંગીતમાં અને લોકો સુધી પહોંચે. અને આખું જગત મ્યુઝિક સાથે, બીટ સાથે જોડાયેલું છે. ઘડિયાળનો કાંટો ટક 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 સેકન્ડમાં ફરે તો એ બીટમાં ફરે છે. હા પછી હોર્ન ક્યાંય તમે વાહનોમાં વાગે એ સૂરમાં વાગે છે. એટલે સંગીતથી આખું જગત ઘેરાયેલું છે. અને એ પશુ વાતાવરણમાં, પ્રકૃતિમાં તે મોરલાનો નાદ છે તો એ સંગીતમય છે. જી કોયલનો ટહુકાર છે તો એ સંગીતમય છે. તો પ્રકૃતિમાં પણ સંગીત એટલું વણાયેલું છે. અને નીરવ શાંતિ, માણસ અંદરથી શાંત થઈ જાય અને પોતે સાધનામાં બેસે એટલે એને બધા નાદ, બધા સ્વરો, બધો સાદ, અંતરનો પોકારે એને સંભળે. વાહ, ક્યાં વાત છે. ખૂબ સરસ વાત કરી. અને અત્યારે ચોમાસું હવે બેઠું છે તો કંઈક લાડ લડાવો. ચોમાસું એવું છે કે આપણે કોઈ પણ વરસાદ આવતો હોય, વાદળામાં ઘેઘૂર વાદળા છવાયા હોય, ચારે બાજુ કાળું ડિબાંગ વાતાવરણ થઈ ગયું, એટલે શિષ્ટ સાહિત્યમાં આપણે ટેબલ ખુરશી પર બેઠા હોય તો આપણે એક પેન હાથમાં લઈ અને આમ લખીએ કે ભાઈ વાદળી આંખમાં આંજણાઈ જાય છે અને એ ધીરા 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 ટીપા મારા હૃદય રૂપી શીપલાને ભીંજવે છે. એટલે આમ વ્યવસ્થિત આપણે બધું લખીએ. પણ ઈ વસ્તુ કેવી કહેવાય કે આપણે લખી, પણ ગામડાની આમ ચોરે બેઠા હોય ને ટોડલે બેઠા બેઠા આમ જો તો એ બરાબર હાડ મહિનો જામ્યો છે, વાદળા બેવડા સોળા થઈ અને આકાશમાં મોરલા આ પોતાના ગળાના 3 કટકા કરીને ટેહુક 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 કરીને હાડી વાદળાને વિનવે. અને ત્યારે કવિ શું લખે? હે ગળહાલીય સજદળયા વળકળ માંદ પ્રબળા મલકતી એ દીપતી ખણ ખણ હસી નવડા શામ ઘૂંઘટ છુપતી અબળાય કેલી કરત કેલી વ્યોમ વેલી લળવલી હાડ ગામ ગામ ધરા ધામ ધામ વરળ ચમ ચમ વીજળી આવરળ ચમ ચમ વીજળી જોન વરળ ચમ ચમ વીજળી. એવી જ રીતે કવિને કંઈક વર્ણન કરવાનું થયું લોક સાહિત્યમાં. તો લોક સાહિત્યનો છંદ છે એ છંદ માત્રામાં જે ફિલિંગ્સ આવે, ભલે કઈ સંભળાય નહીં, ભલે કઈ સમજાય નહીં, છતાંય હાડ ગંગુમી લુંબી અમર વાદળ બેવળ ચોળિયા મહેલાલ મોહલિયા લાલ ઘેનિયા નીલ જલે ન જલે નલિયા ઇન્દ્ર ગાજ ગાજ કરે દર ઉપર બનયા સરું ભરિયા આજમાલ થૂતણ કુંવરી આલણ સોય તણી રત સાંભરિયા મને સોય તણી રત સાંભરિયા મને સોય તણી રત સાંભરિયા હાડ ગંગુમી લુંબી અમર વાદળ બેવળ ચોળિયા મહેલાર મોહલિયા લાળ ગહેનિયા નીલ છલે ન જલે નળિયા ઇન્દ્ર ગાજ ગાજ કરે દર ઉપર અમ નયાસર ઉભર્યા અજમાલ નથુતણ કુંવરી આલણ સોય તણી રત સાંભરિયા મને સોય તણી રત સાંભરિયા. ક્યાં વાત છે. આ વર્ણન છે આપણું ગુજરાતી સાહિત્યમાં કે ભાઈ વરસાદ એવો પડે છે કે હાડ ગંગુમી લુંબી અંબર, ઘૂંઘમાટી બોલે છે આગળ વાદળામાં, હાડ ગંગુમી આમ ઘેઘૂર વાદળાઓ છવાઈ ગયા, હાડ ગંગુમી લુંબી અંબર વાદળ બેવળ ચોવળિયા મહેલાળ મોલિયા લાળ ગહેનિયા નીલ છલે ના જળે નળિયા. એટલે વરસાદ એવો પડે છે કે ઘરના નળિયા છે ને એનો ભાર નથી ઝીલી શકતો. નીર છલે જલે ના નળિયા ઇન્દ્રગાજ અગાજ કરે ધર ઉપર અંબ નયાસર ઉભર્યા નદીઓમાં નવા પાણી આવ્યા, પૂર આવ્યા અજમાલ નથુતણ કુંવરી આલણ સોયતની રત સાંભળિયા મને સોયતની રત સાંભળિયા. આ વર્ણન છે જે આપણે એક એક રોમટે રોમટા ઉભા કરી દે ને હૃદયમાં એમ કે ન ગાણું ન ગીત ન રાગ રાગીણી તોય વિંધે ચરર ચિત ઈ દુહો મારા દેહ. વાહ, ક્યાં વાત. અને આપના વિડીયોઝ અમે બધા જોતા હોઈએ છીએ કે તમે ભજન દુહો ગાય અને પછી લોકોને સમજાવો છો, એ બહુ મજા આવે છે. તો એકાદ બે એ થઈ જાય. દુહામાં થોડા શબ્દોમાં ઘણું બધું કહેવાનું છે. હવે જીવનનો મર્મ હોય કે કોઈ આધ્યાત્મિકતા હોય તો એક જ દુહામાં બે કડીમાં આખો જીવનનો મર્મ કીધો હોય તો હાવ સામાન્ય ભાષામાં, દેહી ભાષામાં જેને કહેવાય ને કે સમજ વગરનું જીવવું પછી ભલે તમે જીવો વરહ હજાર પણ સમજીને ઘડીક જીવજો હાર રે તો સમજો બેડો પાર. આમાં
કાંઈ છે નહીં, કોઈ કંઈ સાહિત્યિક ભાષા નથી, કોઈ કંઈ શ્લોક બ્લોક નથી, કોઈ કાંઈ વસ્તુ પણ શું કહે છે કે સમજ વગરનું જીવવું હા ભલે જીવો વરસ હજાર, પણ સમજીને તમે ઘડીક જ જીવો તો સમજો બેડો પાર. જો આટલું સમજી જાય તો આપણે કોઈ ગ્રંથો વાંચવાની જરૂર નથી, કોઈ પુરાણો વાંચવાની જરૂર નથી. આપણી પાસે જે સાહિત્ય છે, જે સંગીત છે, એને એક એક કરીને આપણે જો જીવનમાં ઉતારીએ તો એ ઘણું ઘણું આપણે જીવનને આપણે સાર્થક કરી શકીએ તો 100% વાત છે. વાહ ક્યાં વાત છે. આપણા સ્વયંભૂ રામનાથ મહાદેવ રાજકોટના કષ્ટ હરનારા, જી તો એમને યાદ કરીએ, એમના વિશે બે વાત અને પછી એકાદું મહાદેવ ભોળિયાનાથનું ભજન. જી શિવ સમાન કોઈ દાતા નહીં, વિપદ વિદારણહાર, અબલ જામોરે રાખ્યો ભોળાનંદી કે અસવાર. સોમનાથ મહાદેવ ભોળિયા, સોમનાથ મહાદેવ ભોળિયા, કરું તમારી સેવ, જટામાં વહે માત ગંગેવ, પતિતને પાવન કરતી. પાર્વતી ના પતિ ખોડલે રમે, ગુણ નો પતિ જાપ નિજ જપે, જતીને સતી આરતી રોજ ઉતરતી. હર 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 મહાદેવ ભોલિયા, હર 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 મહાદેવ, હર 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 મહાદેવ ભોલિયા, હર 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 મહાદેવ. કાલ તણા છો કાલ કંઠમાં ઝૂલી રહ્યા કંકાલ, અંગ પર રમે વિખ ધરવ્યાળ, મણિધર મણિયલ કાળા. ગરલ ધરલ નીલકંઠ ધતુરા, ભાંગ તૃપ્તયા કંઠ નિચાચર, ભૂત પ્રેત નાચન ભયંકર ભૂરી લટાળા. હર 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 મહાદેવ ભોલિયા, હર 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 મહાદેવ. નિર્મળ જળની ધાર ધરે કોઈ બિલી પત્ર ઉપહાર, શિવાય નમઃ કરે ઉચ્ચાર, ધ્યાન શંકરનું ધારે. ધર્મ અર્થ ને કામ મોક્ષ સૌ ચારુ, ફળ ને શામ સદા શિવ હામ ડામ ને થામ, સમર્પે સેવક દ્વારે. હર 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 મહાદેવ ભોલિયા, હર 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 મહાદેવ, હર 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 મહાદેવ ભોલિયા, હર 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 મહાદેવ. વાહ ક્યાં વાત. જે નવયુવાનો છે, જી જે આ ફિલ્ડમાં આગળ વધવા માંગે છે, જી તો એને તમે શું સંદેશો આપશો? હું યુવાન જ છું. હા 100%, એટલે જ એમને ડાયરેક્ટ જ થશે. હજી તો આ ક્ષેત્ર કોઈ પણ ક્ષેત્ર હોય, જી. એ ક્ષેત્રમાં અનુભવથી વધુ મોટો કોઈ ગુરુ નથી હોતો. જી એટલે હું તો મારા અનુભવ પ્રમાણે કહું છું કે હજી તો મારે ઘણું બધું આગળ જવાનું છે, ઘણું બધું ઘણા શિખરો સર કરવાના છે. પણ સંગીત ક્ષેત્રે કોઈ જવા માટે ઈચ્છતા હોય ને કોઈ એને મન હોય કે તો એને એ રીતના જીવનમાં અપનાવે કે એ એક કલા તો છે જ, સંગીત એક બહુ મોટી કલા છે, કુદરતે આપેલી ભેટ છે, જી પણ એ કલાને આપણે જીવનમાં ઉતારીએ અને એને સાર્થક કરીએ પોતાના મનોરંજન માટે, નિજ આનંદ માટે. જે તમને ગમતું કાર્ય છે, તમારા મનને ગમે છે, તમારા હૃદયને ગમે છે, એ કરવા માટે જો તમે ઈચ્છુક હોય તો તમે જરૂર ને જરૂર સંગીત એવો વિષય છે કે તમે એની સાથે પ્રીતિ કરી શકો, એની સાથે પ્રેમ કરી શકો. જી અને જેમ છે એમ જ જે સ્વરૂપે તમને શીખવા મળે છે, એ વિદ્યા છે, એ વિદ્યાને જે સ્વરૂપે તમે લઈ શકતા હો તો એ જીવનમાં ગ્રહણ કરવી જોઈએ. અને યુવાનો જો સંગીત તરફ વળે તો પોતાના ચરિત્ર માટે, પોતાના એક નવી પ્રતિભા માટે એ પોતાની જાતને આગળ કરી શકે છે. ચાનો સમય થતો આવે છે. જી તો એક ચાનું આપનું ખૂબ જ ટ્રેન્ડિંગ સોંગ છે. એ ચાવાળું ગીત તો બહુ સરસ મને ગમે છે. એ ચા વિના મને ચેન પડે નહીં, એ જીવન મારું મુંજાય રે, અરે ચા વિનાનું મને ચેન પડે. ઉગતા પોરે હવ કોઈ પીવે જે હોજી, બધા પીવે પ્રેમ
પ્રેમથી પ્યાલો રે અને હાંજ પડે ત્યાં ભરે હો ગોલકા બધા હાંજ પડે ત્યાં ભરે હો ગોલકા અને પ્રેમી પીવે આઠે પોલ રે અરે ચા વિનાનું મને ચેન પડે નહીં ચા વિનાનું મને ચેન પડે નહીં. વાહ, સરસ. હવે આપણે એક ગેમ રમવાની છે. હું જે અક્ષર કહું એના ઉપરથી તમારે ગીત ભજન દુહો તમને મજા આવે એ, અને પછી પાછું અમને સમજાવવાનું છે સાથે સાથે. જી, શરૂઆત તમારા નામના અક્ષરથી જ કરીએ. આમાં આવી રૂડી અજવાળી રાતો રાસે તે રમવાની સર્યા રે હે માણા રોયમાં રોયમાં હે કાય પોર બે પોર રોયમાં રોયમાં કાય પોર બે પોર સાહેબોજી તેડા જોને મોકલે રે હે માણા રાજ આવી રે રૂડિકાય અજવાળી રાત રાસે તે રોમવા જોને નિસર્યા રે હે માણા રાજ. ક્યા વાત છે. અવર રાજકોટ અને અમિતભાઈ બેનો અ આવી ગયો. હવે રાજકોટનો ર. રમતો જોગી રે એ ક્યાંથી આવ્યો જી રમતો જોગી રે હવે ક્યાંથી આવ્યો જી આવી મારી નગરીમાં એ અલખ જગાયો રે વેરાગણ હું તો જોગણ હું તો વેરાગણ હું તો. વાહ, છેલ્લો અક્ષર છે ન. ન ન. હે અનટ વરનાનો રે હે કાનુડો રમે મારી કેડમાં આ ફૂલ કુંવરનાનો રે કાનો રમે રે મારી કેડમાં ગયો તો ગોરી રે તને એ ભોગાના ગોડલા મંગાવી દઉં ગયો તો ગોરી રે એ તને ચિતલની ચૂંદડી મંગાવી દઉં પણ આ ચૂંદડીનો આ ઘોડલાનો વેનાર રે એ કાનો રમે રે મારી કેડમાં આ ફૂલ કુંવર નંદ કુંવર નાનો રે કાનુડો રમે મારી કેડમાં. વાહ, ખૂબ સરસ, બહુ મજા આવી. રાજકોટના લોકોને સાહિત્યની ભાષામાં થોડીક બિરદાવો. જ્યાં જ્યાં નવા નવા પ્રાંતમાં ગયો છું, નવા નવા દેશમાં ગયો છું, જેમાં રાજકોટના મોજીલા લોકોની જે ઓલી છે ને એને એવા એક મોજીલા લોકો મને કે ન મળે. આમ આમ અને આમ કોઈ સીમા બહારના બધા મોજે મને આમ પડકારા તો આમ આગેથી કરતા આવતા હોય રાજકોટના. હવે એમાં કાંઈ એમ ઘટે નહીં, ભલે એ સ્પ્લેન્ડરમાં આવેલા જતા હોય, મર્સિડીઝ હોય કે ઘોડાગાડીમાં આવેલા જતા હોય, પણ વટ તો રાજકોટ વાળાનો જ છે. એટલે રાજકોટ વાળાની આમ આમ કહેવાય ને કે ભાઈ માન મર્યાદામાં ઊભો હોય ને તો એ રાજકોટનું ગમે હોય પણ એ નબળું ન બોલે. જી, એટલે આમ રાજકોટનું આમ કહેવાય કે આમ આમ વટથી છાતીથી ખોલીને વાત કરી શકે એ બધા વટવાળા રાજકોટના આવશે. અને જે અત્યારના યુવા વર્ગ જે છે, જે ઘણા સંગીત બાજુ જાય છે અને પાછું
એમાં એવું છે થોડાક વેસ્ટર્ન કલ્ચર બાજુ પણ જાય છે. આ જેને પૂછી કે ભાઈ તારે શું, તો કે સંગીત કરવું છે, મુંબઈ જવું છે સીધું એમ. રાજકોટની તો વાત જ નહીં. કીધું ભાઈ મુંબઈ જવું હોય તો ટિકિટ લઈ લે સંગીત શીખમાં. એટલે તો જે ગુજરાતી સંસ્કૃતિ વિશે થોડોક યુવા વર્ગ સુધી પહોંચે એવો એક મેસેજ. ગુજરાતી મ્યુઝિક, ગુજરાતી સાહિત્ય એ રિચનેસથી ભરેલું છે. ગુજરાતી સંગીત એવી ભેટ છે કે જે અમૂલ્ય છે ને કહી શકાય. સમય પરિવર્તનશીલ છે જી જે આપણે જાણીએ છીએ બધા. અને રામસાગર સિંહ આજ ગિટાર થઈ ગયા છે, તબલા ઢોલ ને બધું ડ્રમ થઈ ગયું છે, બેન્જો આજે કીબોર્ડ થઈ ગયા. એટલે સમય પ્રમાણે પરિવર્તન તો આવતું રહે. અને કાનમાં લોકોને જેવું સાંભળવું ગમે, જેવું સ્પર્શે એવા પણ વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ્સ આવી ગયા છે. વેસ્ટર્ન કલ્ચર પણ લોકો સુધી પહોંચી રહ્યું છે. પણ એની સાથે આપણું લોકસંગીત, આપણું સાહિત્ય એ સુગંધમાં ભળે ને તો એને હોનામાં સુગંધ ભળી થાય. પણ એનું જે માર્મિકતા છે, એનો જે પાયો છે, એનું મૂલ્યો છે, એ તો આપણું સાહિત્ય અને સંગીત જ હોવું જોઈએ, જે આપણને સંસ્કારમાં મળ્યું છે, આપણને વારસામાં મળ્યું છે. એટલે મારી તો એવી વિનંતી છે અને એવી એક પહેલ છે જે હું પણ કરું છું કે લોકો સુધી જેમ છે તેમ સંગીત પહોંચે, જેમ છે તેમ સાહિત્ય પહોંચે, પણ એમને ગમતા અંદાજમાં, એમને સાંભળવું છે એ અંદાજમાં. એટલે આજના યુવાનોને તો બહુ સરસ લોકો ગુજરાતી સંગીત તરફ વળી રહ્યા છે, લોકસંગીતને પ્રેમ કરી રહ્યા છે, બોલિવૂડ ને હોલિવૂડ જેટલો, એનો મને ખૂબ આનંદ છે. અને હજી વધુમાં વધુ આપણું ગુજરાતી ફોક મ્યુઝિક છે એ વર્લ્ડમાં પણ ફેમસ થાય. અને વર્લ્ડમાં તો અત્યારે ફેમસ થઈ ચૂક્યા છે, ઘણા બધા સોંગ્સ છે જે વર્લ્ડમાં અત્યારે ફેમસ થઈ ચૂક્યા છે, પણ ગુજરાતી લોકસંગીતને એક દરજ્જો મળે એવી એક મારી ઈચ્છા છે. જી ખૂબ સરસ. અને આપ જેવા યુવાઓએ સંસ્કૃતિ જાળવવામાં ખૂબ મોટો મહત્વનો ભાગ ભજવ્યો છે. એ બદલ આપનો પણ ખૂબ ખૂબ આભાર. સંસ્કૃતિ તો લોકો જે સાંભળનાર છે એ જાળવે છે, અમે તો ખાલી ફરજ નિભાવીએ છીએ. 100%. બસ આવા જ વિડીયોઝ જોવા માટે જોતા રહો અવર રાજકોટને. અમિતભાઈ ધન્યવાદ. થેન્ક યુ અવર રાજકોટ.